નમસ્કાર મિત્રો, બહુ જ ખતરનાક ન્યૂઝ છે। સૌથી પહેલા વાત કરીએ તો ચૈતર વસાવાને તો સૌ કોઈ ઓળખતા જ હશો। તો આજે ચૈતર વસાવાને એક લાફો મળ્યો છે। સામેના વ્યક્તિને પણ મેથી પાક ચૈતર વસાવાએ આપ્યો। પહેલા તમે વિડીયો જુઓ। रोशन वसावा आज हूँ मेट्रो कॉलोनी एसटी केम्प में आव्यो छूँ। सवारे मैंने फोन आव्यो तो कि अहींया कंईक आग लागी थी। ये बारा में कंईक 4-5 दिवस अगाऊ छोकराओने लई गयेला दाजेला। एमां एक अमारा परिवारना भाई है राकेश वसावा, ये एक्सपायर थई गया है। अमे सवारना आव्या छे, करीबन 9:30 वाग्याना जेवा आव्या छे। एमां अमे बधा ज हता। आ मारी भाणी छे अने अमने मैनेजमेंट जोड़े बेसाड्या। अमे पीएसआई साहेब प्लस कंपनीना जे डायरेक्टर छे अमने सारामां सारो रिस्पोन्स है। अमने कोई पण वातमां ना नथी पाड़ी। जे भाईनो पगार आई थिंक 30,000 जेवो हतो अने कंईक 20,000 जेवी 25,000 इन हेन्ड मळे छे। हवे कंपनीने एवी रीतना कहे छे के जो तमने वन टाइम पैसा जोता है तो कंपनी आपवा माटे रेडी छे। प्लस जो तमने महीने जोता है 25,000 तो एमां 5% वधारो करीने जेटली सर्विस छे 27 के 28 वर्षनी त्यां सुधी कंपनी आपवा माटे बंधायेली छे। प्लस डब्ल्यूसी ना पैसा जे मळशे 15 लाख रुपया ए बी तरत आपवा तैयार छे। अहींया चेतर वसावा आवीने जाणी जाणी लोकोने उश्केरे छे। प्लस एवी डिमांड करे छे कि भाई मैनेजरने बहार काढो। पण भाई आ खाली पैसा माटे आव्यो छे, आ आपणा समाज माटे नथी आव्यो। વાત હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું। મારી દીદીને લઈને મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે। ત્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું। કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી। અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે। અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે। જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો બરાબર કે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે। હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું। જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી। એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપનીએ ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી। આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે। જય હિન્દ, જય ભારત। મિત્રો, એક કંપનીમાં આગ લાગે છે અને ધડાકામાં 15 લોકો દાઝે છે અને એમાંથી 2 લોકોના મોત થાય છે। હમણાં તમે વિડીયો જોયો તે મૃતકનો ભાઈ છે અને તે આરોપ કરે છે કે ચૈતર વસાવા પૈસા પડાવવા માટે આવ્યા છે અને પછી તમે વિડીયોમાં જોયું તેવું થાય છે। એક યુઝર લખે છે, ધારાસભ્ય બની ગયા એટલે કાંઈ કાયદો ખિસ્સામાં લઈને નથી ફરતા। બીએનએસની કલમ 115, 131 અને ઉપર મુજબ ગરીબને ગેરવર્તન એ ગંભીર જેલપાત્ર ગુનો છે। પોલીસની હાજરીમાં આ ઘટના બદલ તાત્કાલિક એફઆઈઆર નોંધી ચૈતર વસાવાની ધરપકડ કરવી જોઈએ। કાયદો સૌના માટે સમાન છે। તંત્ર હવે કોઈપણ પક્ષપાત વગર એક્શન લે અને ગરીબ માણસને ન્યાય અપાવે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, દિલ્હી પોલીસમાં કામગીરી નિભાવતી એક યુવતીનો વિડીયો ખૂબ જ વાયરલ થાય છે। આ યુવતીના લગ્ન થઈ ગયા છે અને તેને બાળકો પણ છે, છતાં તે બીજા યુવાન સાથે હોટેલની બહાર તેનો પતિ રંગે હાથ પકડી લે છે। મિત્રો, તમને વિડીયો દેખાડી દઉં, કોઈ ભરોસાને લાયક નથી। ये मेरी वाइफ प्रीति है और इस होटल से आ रही है इस बंदे के साथ। ये देखो ये रही। ओए क्या है घरवाली है मेरी है। ये देखो ये लड़ रहा है मेरे पे, हाथ छोड़ रहे हैं। ये रहा ये बंदा, ये रहा। और यहाँ होटल में आ रहे हैं, देखो जी ये होटल में आ रहे हैं। ये रही, देखो कैसे मुंह छुपा रही है, मुंह छुपा रही है और ये लड़ रहा है। ये देखो मुंह छुपा रही है। बोला भाई तू चले जा, बीवी है मेरी, चले जा रही, तेरा नाम हो जाएगा। यहाँ रखी पुलिस में सारे, फील्डिंग है पूरी। ये रही, ये भाग रही है, होटल से आ रही है। मुनर क्या में होटल में रुकी हुई है जी यहाँ पे, और आज रंगे हाथ पकड़ा हो तो भाग गया और किसी और के साथ मरा रही है अपने पति को धक्का देके। ठीक है, और ये पुलिस में है, दिल्ली पुलिस में, और ये कर रही है। ठीक है जी। બસ તો આજ માટે એટલું જ રાખીએ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।